પોરબંદરના માધવપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામ હવે નવા શણગાર સાથે વિકસવા જઈ રહ્યું છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ₹43.72 કરોડના ખર્ચે બીજા તબક્કાના વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. માધવપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કાનો વિકાસ શરૂ કરવામાં આવ્યો છે. આ તબક્કામાં કુલ ₹43.72 કરોડના ખર્ચે 2 વર્ષમાં વિવિધ વિકાસ કાર્યો પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ કાર્ય ₹20.25 કરોડના ખર્ચે ઐતિહાસિક માધવજી રાય મંદિરનો જીર્ણોદ્ધારનું થશે. આ ઉપરાંત દરિયા કિનારે 200 મીટર લાંબો ભવ્ય બીચ ફ્રન્ટ, આધુનિક ફૂડ કોર્ટ, હાઈટેક ટોયલેટ અને બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મેળા અને તહેવારો દરમિયાન ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ₹5.31 કરોડના ખર્ચે વિશાળ આઉટર પ્લાઝા અને પાર્કિંગનું પણ નિર્માણ થશે. કાચબા ઉછેર કેન્દ્રથી માધવરાયજી મંદિર સુધીનો રસ્તો 9 મીટર પહોળો બનાવવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને સરળ અવરજવર મળી રહેશે. સાથે જ લેન્ડસ્કેપિંગ, ફાઉન્ટેન, કલાત્મક મૂર્તિઓ, સેલ્ફી પોઈન્ટ, અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ તેમજ સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓથી સમગ્ર પરિસરને સજ્જ કરવામાં આવશે. આ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ માધવપુર શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામ ધાર્મિક આસ્થા સાથે વિશ્વસ્તરીય પ્રવાસન કેન્દ્ર તરીકે નવી ઓળખ ઊભી કરશે અને સ્થાનિક રોજગારી તેમજ અર્થતંત્રને પણ વેગ મળશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.